माधवराय भगवान की जय। सोमनाथ महादेव की जय। हरि सतबुद्धि दो गुणपति दो ज्ञान। बजरंग बाला महाबल दो तान सैन दो नहीं तान सैन दो नहीं तान। लाइट तो આપણું પરસ્વાધીન છે। રામચરિત્ર માનસમાં એક ચોપાઈ લખી છે, પહેલા નો વાત કરાય। પરસ્વાધીન સપને સુખ નાહી। પરસ્વાધીન કોઈ પણ વસ્તુ હોય ને સ્વપ્નમાં સુખ ન હોય, ક્યારે વહી જાય ક્યારે શું કરે એનું। પરસ્વાધીન સપને સુખ નાહી કર વિચાર દેહુ મન માહી। રામચરિત્ર માનસ બોલે છે દેહમાં વિચાર કરી લે, પરસ્વાધીન સપને સુખ નાહી, આપણા હૃદયમાં વિચાર કરી લેવાનો। એમ ઘણી વસ્તુ આવી છે ભાઈ સંસારમાં। આપણે તો સાધુ સમાજના બાળકો બેઠા છીએ, ભલે આપણામાંથી મથુરામ બાપુએ વિદાય લીધી છે, એના આત્માને ઈશ્વર સદા સર્વદા શાંતિ આપે। હું ને તમે શું આપી શકવાના છે? પણ પરમાત્મા આપણામાં તો જો કે દેવ થઈ ગયો એમ બોલાય છે, બાપ પાછો ધક્કો જ નથી। મને એમ લાગે છે કે ભજનિયામાં એમ કે બોલ્યા હતા એક સંતો કે ભાઈ પહેલો અવતાર કાગડાનો, બીજો હંસલાનો, ત્રીજો એમ કરતા કરતા છેલ્લે ચોથો અવતાર સાધુડાનો ધર્યો। બસ ત્યાંથી આપણા અવતાર પરિપૂર્ણ, એને વૈકુંઠમાં કાયમ રહેવાનું। એટલે હું એમ કહું છું બાપ, આ તો ભાઈ સમાજ છે, સંતો છે, સાધુ છે, એના બાળકો છે। આપણું લોહી તો સંતોનું છે। ભલે આપણી ઉંમર નાની હોય પણ બાપ ખાળમાંથી નીકળતું ગંદુ ગોબરું પાણી પીવાય નહીં, તો એ પાણીમાં એવી તાકાત હોય કે ખેરના દેતવાને હોલવી તો નાખે। અગ્નિ ગમે હોય પણ એની માથે તમે ગંદુ ગોબરું પાણી નાખો તો એમ ઠારી તો નાખે। એમ સાધુડાઓ છે, આપણે બાળકો એના છે, આમાં વડીલો પણ બેઠા છે, એનામાં એ તાકાત તો હોય। અને ઈશ્વર ભજનમાં તો આવું આવે, રાવણ ન આવે તો બીજું કોણ આવે? રામ ભજન કરનારાઓ ને બધાને રાવણ નડે, એકને નહીં। આદિ અનાદિથી આજુ આવે છે, પણ બસ આવી રીતે હાલ્યા કરે તો આપણે પરમાત્માની દયા ને હું આ લાઈટ જેવો જ થઈ ગયેલો છું। કાળુભાઈ ને ખબર છે કાલ ક્યાં હતા, હું 160 કિલોમીટર ગાડી હાંકીને આવી ગયા। કાલે પૂનમ હતી, ક્યાં જાફરાબાદ તાલુકાનું વડલી, ક્યાં પછી આપણું સુરત। बिना पंखी पंख बिना कामधेनु क्षीर बिना नदी नीर बिना माता पुत्र बिना सती पति बिना ऐसे न रहे हरि के भजन बिना। हाथी बહુ રૂપાળો હોય પણ દાંત નો આવે ત્યાં સુધી મદનીય કહેવાય। હસ્તી દંત બિના પંખી પંખ બિના, પક્ષી બહુ સારું હોય બાપ, ભલે હંસ નું હોય પણ એને પાંખો ન આવી ત્યાં સુધી પોટો કહેવાય। પક્ષી પંખ બિના કામધેનુ ક્ષીર બિના નદી નીર બિના। નદી બહુ સારી હોય બાપ પણ એમાં કાંકરા ઉડતા હોય તો? કામધેનુ એટલે આપણી ગાય, જે ગાયમાં ખીરું ન હોય એમાં દૂધ ન હોય। કામધેનુ ક્ષીર બિના નદી નીર બિના। માતા પુત્ર બિના, માં ડાય હોય પણ દીકરો ન હોય તો? સતી પતિ બિના, સતી પવિત્ર હોય પણ વિધવા હોય। ऐसे नर है हरि के भजन बिना। जेना हृदय में ईश्वर नु भजन नहीं ने एम ये जे 10 वस्तु शोभती नहीं एम शोभतो नहीं। तो आपणे तो बधाय भजना नंदी छे, पण एकलो नंदी न राखता भजन आगळ राखજો, नहीतर नंदी में पाछो ढांढा थाय छे। मैं जाणू हरि दूर छे, ए मैं जाणू हरि दूर छे, हरि
ત્રાટી છે કપટની, જેથી કરી સુજતું નથી કઈ. ચાલુ કરતા પેલા દાખલો ન દેવાય. આપણા દેશમાં એક બે જ્ઞાતિ એવી થાય એટલે જમવાનું તૈયાર થાય ને આપણે બોલાય ને કાલનભાઈ જમી લો. ના ના, હું જમી આવ્યો છું. અરે ભાઈ જમી લો, જે ભાવે તમે. નહીં, હું જમી આવ્યો છું. પણ મારા આમ કે નહીં, મારા હું જમી આવ્યો છું. એને સમજો, પછી મને હમ દેવા કેવા સોગન દે, મારું મોઢું ન પાડો એટલે હામાં આંધળો કર્યો ને. આ સોગન છે બીજાને બાડો કર્યો. હવે ઈ લોટ આપણે બધા ખાધો હોય છે થોડો થોડો, આપણામાં એવું થોડું થોડું મળ્યું આવવા. જેના નામ દઈ આવે આપણે બલકી ન આવે ને એ સવારે કઈક મને વારો નતો દીધો, તારો વારો લે ઉપર વાળો. વિચાર કરો તમે, હું કહીને વર્ગું છું ને, આવો આવો. હવે કદાચ તમે ન આવો ને ઘડીકમાં માન ખાવ તો અહીંયા થોડા આપણે કઈ ફિલ્મ ના એક્ટર છે તો કોઈ પિક્ચર ની પટ્ટી ઉતારવી છે તો તમારો વિડીયો શૂટિંગ નહીં આવે. બાપ ભજની આવડતો એને આવી જવાનું. સાધુ સમાજ નો મેળો છે, તો આપણા વડીલો એ અને કા આપણું હાયલું નહીં એને બગાડ્યું. આપણે કલાકારો તેડાવવા મળ્યા, હાલે નહીં. એક બે છોકરા અહીં ગોઠવાઈ જાઓ, હું અહીંથી બોલતો જાઉં નામ, એ મને ખબરની જે ભેટ દેવાની છે એ ભેટ દેવાઈ જાય અને આપણું કાર્ય પૂરું થાય ધીરે ધીરે. કાળુભાઈ એકાદા બે છોકરાને બોલાવી લો અને આ બેનો દીકરીઓને જે ભેટ પૂજા મોકલવાની છે એ આપણે મોકલી દઈએ. બેનું મશીન નહીં થાય. જરાક સીતારામ બોલતા જજો એટલે અહીં ખ્યાલ આવે કે ત્યાં પૂઈ ગયું. શ્રી જીતુબેન ઉંબા છે. જીતુબેન કાંતાબેન ખડિયા, શીતલબેન સુરત. આમાં નામાવલી લખેલી છે એ પ્રમાણે આપતા જાઓ. આપી દો. હેતલબેન હિરણબેન. બાપા નામ આવે બોલાવો કોણ? તું તો મળે તો નથી, ઉભો નથી થવું. અમે દિવ્યાબેન બરડા. દિવ્યાબેન બરડા આપી દીધું. આ દિવ્યાબેન ને ત્યાં પહોંચાડી બેટા. દિવ્યાબેન બરડા. કાજલબેન ખેરા. કેટલે પહોંચાડી દેજો. જસીબેન રમરેશી. દિવાલબેન પિખોર. જલપાબેન ચોરવાડ. દિવાલબેન પિખોર છે. બેનાબેન ઉમા. ધર્મિષ્ઠાબેન કેશોદ. હર્ષાબેન દક્ષાબેન છે. હર્ષાબેન હર્ષાબેન આમલાસ. કિરણબેન ઈસરા. હંસાબેન હિરણવેલ. અને દુધીબેન ઈસરા.
એક કામ કરો ને, આ તમે વાંચી દો તો હું નામ બોલી દઉં. અને મને નામ દો, તમે નામ દો. મને કયો એટલે હું માઇકમાં બોલું. પોપટભાઈ ઉંબા. હા, પછી જયદીપભાઈ દેસાણી ચોરવાડ. અજયભાઈ ગોંડલિયા આમલાસ. આપી દો. નામ આપ્યા, માફ કરો. બોલી રામચંદ્ર ભગવાન કી જય. જાઓ ભાઈ, હવે આ બીજા હા હા હવે તો હાલશે ને. હજી શું કરો? બોલી રામચંદ્ર ભગવાન કી જય. બોલી રામચંદ્ર ભગવાન કી જય. અહીંયા કંટાળાવાળા બાપુ અહીંયા આવે. ચલો શેડો કાઢ નાખજે બે. કરો અનુગ્રહ સોય બુદ્ધિ રાશિ શુભ ગુણ સદન મુક હોય બાચાલ પંગુ ચઢીએ ગિરિબર ગહનમ જાસી કૃપા સો દયાલ સકલ કલિમલ દહનમ. હવે નહીં વાંધો, હવે પરમાત્મા દયા. હવે ધીરે ધીરે સાંભળો. અમારે નથુરામભાઈ પાસે ગણપતિ થપાવો છે. એ પહેલા આપણે ભગવાન રામની એકાદી ધૂન કરીએ અને પછી આપણે આગળ વધીએ. આ બાજુ હોય ઓરો જીલવા લાગીએ. આ બાજુ ઓરો હોય નહીં, આમ જરા ઢીલવા લાગ્યા. રામ 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 હરે હરે રામ 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 સીતા રામ 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 હરે હરે રામ 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 સીતા રામ 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 હરે રામ 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 રામ
મંગલ ભવન અમંગલ હારી પ્રભુ દશરથ અવધ બિહારી પ્રભુ દશરથ પ્રભુ દશરથ અવધ બિહારી हरे राम 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 राजा राम 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 जनक सुता जग जननी जानकी जनक सुता जग जननी जानकी अतिशय प्रिय करुणा निधान की अतिशय प्रिय करुणा जनक सुता जग जननी जानकी जनक सुता जग हरे राम 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 राजा राम 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 हरे राम 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 सीता राम 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 जय 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 हनुमान गुसाई जय 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 हनुमान गुसाई कृपा करो गुरुदेव की नाई कृपा करो गुरुदेव की नाई जय 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 हनुमान गुसाई जय 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 हरे राम 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 सीता राम 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 बोलिए बापा बोलिए नमः शिवाय 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 जय जगदम्बा जय भवानी 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 जय जगदम्बा जय जगदम्बा जय भवानी जय जगदम्बा जय जगदम्बा जय भवानी जय जगदम्बा जय भवानी जय जगदम्बा जय जगदम्बा जय भवानी આપણો કાર્યક્રમ નહીં રેગ્યુલર હાલે આપણે એમ કે થોડુંક મોડું કરીએ અને આમ પણ તમે જો બધા કલાકાર હું તો કલાકાર નથી હોય ધ્યાન રાખજો પાછું મને કોઈ કહેતા જ નહીં કલાકાર કથાકાર છું એ પેલી સાબિતમાં પણ કલાકાર નહીં કારણ કે કાર્યકાર ભટકાય ને તો એનું કાંઈ વધે નહીં વાહે મને ખબર છે એમ્બેસેડર કાર હતી પહેલાં આપણે એમાં જો બીજી કાર ભટકાય તો શું દિશા થાય કલાકાર નહીં પણ આપણે તો સાધુ સમાજ છે બાપ એની આગળ કોઈ કલાકાર નહીં કોઈ નાનો નહીં કોઈ મોટો નહીં સાધુના તુલસીના પારા બધા હરખા ટૂંકામાં આપણે જવાબ એમ આપી દઈ કે કોઈ મોટા ઠુમરા બાંધે કોઈ નાના બાંધે કોઈ ઝીણી માળા પહેરે કંઠી પહેરે પણ એ સાધુ છે તો સાધુ સમાજ તો જગતનો ગુરુ થાય એમ કે બધા હું તો બહુ ગુરુ નથી થયો ક્યાંય
મને આજે એક બાપુ મળ્યા હતા, મને મારે તો દેવાજ પંડિત જેટલા છે, બહુ સારું કહેવાય, તો તમારો ધરો ભાંગશે ત્યાં એનો ધારે જઈને ભાંગ્યો તો ભજનિયા એમ બધા બોલે, મને એમ ખબર છે બાપ શિષ્ય કરતા પહેલા ધ્યાન રાખજો, વસ્તી કા ટુકડા ખાવે લંબા કરકે દંત, એ ભજન કરો, ભજન કરે તો ઓધરે નકર નીકળી જાય અંત, બાપ એ પાપ નું દઈ જાય છે, પગે લાગી જાય, પગે કોણ લાગી જાય? માફી માગનારો, ક્ષમા માગનારો, આપણે ચરણે આવનારો પગે લાગી જાય તો આપણા મનમાં આપણે ત્યાં ઊંચા થાય, અમને કેમ પગે લાગ્યા ને, હવે રહેવા દે, તને બુડાડી દીધી, એને ક્ષમા થઈ ગઈ અને તારી માથે પાપ ચડી ગયું છે. પાપને ધોવું હોય તો ઈશ્વર ભજન સિવાય બીજું બધું ખોટું છે. રામ ભજન કરી લો બાપ, ચાહે તો આપણે એટલે બહુ સારું હોય, ઘણા માણસોને માલ મિલકત ખજાના એવું બધું હોય, સંપત્તિ શક્તિ, એક ધ્યાન રાખજો, સત્તા સંપત્તિ ને શક્તિ આ ત્રણ વસ્તુ જો ઈશ્વરે દીધી હોય તો સત્માર્ગે વાપરી નહીં. સત્તા સંપત્તિ ને શક્તિ આ ત્રણ વસ્તુ જો આપી હોય, સત્તા હોય ક્યારેક આપણે આગેવાની કરતા હોય, ક્યારેક સંપત્તિ એટલે થોડો પૈસો થઈ ગયો હોય, અને શક્તિ ઘણા જો ને મારે જવાન લટકાથી હાલતો યુવાન છે ને, કારણ લોહી છે માથે, લોહી કરાવે લટકું, સત કરાવે ચાગલાય, અસત મારે જેથી આંસકો તેથી બેઠો બોલાવે ની કોઈ. વિચાર કરજો. તો આપણે ગણપતિ વંદના કરવી છે તો આપણે ભાઈને જ કહીએ બહુ સરસ અવાજથી કરી દે બે ભજન, પછી આવું આપણે ઊંઘની દવા તો ઘણી લાવ્યો છું, ઝોલા તો આવે જ નહીં મારી વાતોમાં, અગર તો મારા ભજનિયામાં ઝોલા ના આવે, પણ આપણે ક્ષમા યાચના, તબલસી નામ નથી મને આવડતું, બહુ સરસ વગાડે છે, બે ભાઈઓ મજીરા વગાડે છે, એક જ કુટુંબ એક જ પરિવાર, વાહ, આખો સાજ એનો છે. વિચાર કરો તમે, આ લોકો ભજની કશે તો સાજ હશે ને, સાજમાં અમારે અડધી જિંદગી હોય ગઈ તો આવો ન થયો, હું કહી કલાકાર નથી ને, એટલે કલાકાર હોત તો થઈ જાય, કલાકાર નથી આપણે કહું ભાઈ, પણ એમ આપણી પાસે બેન્જો માસ્ટર, આપણું ડાભોર ધન્ય હો મા ચારનું નાનું, જ્યાં દર 11 ભજનિયા ને ભોજન થતો હોય બાપ, એ ગામનો તો આપણી પાસે બેન્જો માસ્ટર આવ્યો છે. અને એમાંય જે ખોરડે હું આજે બેઠો બેઠો વાતો કરું છું, અગર તો ભજનિયા કરવાનો છું, એ તો પરંપરા સૂર્યને પ્રકાશિત કરી દીધો એવો હરિયાણીના કુળમાં જન્મેલો આપણો સંત મોરારીદાસ બાપ વિશ્વ વંદનીય છે, એવા ખોરડે આજે આપણે બેઠા છીએ. હા, તેનું નામ માણસો આજથી જોજો 15 થી 20 વર્ષ પછી એ મહાપુરુષની માળા ચાલુ થવાની, જેમ રામની ને શિવની ચાલુ થાય ને, એમ જેથી નહીં હોય તેથી આપણે એની માળા ફેરવીશું. બાપુ અમને સહમતિ આપો, સંપત્તિ આપો, શક્તિ આપો, એવી માનતાઓ થાય, કારણ ઈશ્વર ભજન. અને આપણે બધા કેવો ધંધો આજરો છે એ મને ખબર છે, આપણે ઈ ધંધો આજરો કે મારા છોકરા ભણાવો, નોકરીએ ચડાવો, માંગવામાં કઈ નથી. આ નોકરીએ હતો એને રાજીનામું દીધું ને રામના નામની નોકરી લીધી. બાપુ શિક્ષક હતા, એને રાજીનામું દઈને રામના નામની નોકરી લીધી તો ખરી, પણ બાપા આખા વિશ્વમાં કોઈ પણ દેશ બાકી ન હોય. અને સારું થયું, ધન્યવાદ છે, 500-700 વર્ષ થઈ ગયા આપણા લોહન સ્વામી બધા વૈયા ગયા ને, તો આવો મહાપુરુષની આપણે જરૂર હતી. નકર દુનિયા આપણને બાપુને બદલે બાવા કહેતી હતી. આજ બાવામાંથી આપણને બાપુ જો બનાવ્યા હોય તો મહાપુરુષ એક જ પાકે, ઘરે ઘરે ન પાકે, એવું નક્કી નહીં કરી લેવાનું. તો અમારે એક બહુ મજા આવે, આ બાજુ નાખેરમાં જોઉં ને તો આપણે બધા સાધુ સીતારામને બહુ રાખીએ કે નહીં, જ્યાં જોવું જ્યાં બોલે પાછું બાપુ રાખે એવું જ રાખવું, વરજ બાપુ રાખે એવું જ રાખવાનું, કાળું જ રાખવાનું. બાપુ કાળું રાખે, અરે એ તો હરિયાણી છે, એની શ્યામ બિંદી છે, એના કપાળમાં શ્યામ ચાંદલો, તો બીજી અટક નહીં એને હજી શીખવા મળ્યા. હા, ઘણામાં કેસરી તિલક વાળા બેઠા છે, ઘણા ભગવા વાળા બેઠા છે, લાંબી માળા, લાંબી લાકડી, ભગવી પાઘડી, એ દૂધરેજ વાળા આપણે ઓળખાઈ જતા. આ દૂધરેજ આ પરિવારનો દીકરો છે, એટલે બોલે એ કરે એમ કરવાનું. કાળું તો ઘણા ઘરભંગ થાય એ રાખે, એટલે બહુ વિચારીને રાખજો, એમને નહીં. હા, મારા ભંડારામાં આવે તો એવા લાવે ફર્સ્ટ ક્લાસ, બાવીને કે ધોઈ દેજે, હિસ્ટ્રી હોવી જોઈએ, અને હું લઈને જાઉં જાણે આપણે એમ લાગે કથાકારી છે કે શું થાય, અને બોલાવી તો પડખે કાંઈ ન હોય. ઠીક છે બાપ. જગ તારન કારણ ભવઈ ભંજન ધરણી ભાગ,
ઈશ્વર કેદી આવ્યો? જગ તારણ જગ કારણ. કોઈ કારણ સિવાય કાર્ય ન થાય અને કોઈ કારણ સિવાય કોઈ દી સમાજ ભેગો ન થાય. કવન કારણ કરહું કાજા, કવન કારણ મિલત હી સમાજા. કોઈ કારણ સિવાય સમાજે ભેગો ન થાય, કોઈ કારણ સિવાય કોઈ દી આપણે કારણ છે ને અહીં આપણે ભંડારાનું એટલે આપણે ભેગા થાય. કોઈ કારણ સિવાય કોઈ કાર્ય ન થાય. તો રામચરિત્ર માનસ એમાં ચોપાઈ લખી છે, કવન કારણ કરહું કાજા. કવન કારણ મિલત સમાજા, કવન કારણ મિલત કવન કારણ કરહું કાજા, કવન કારણ મિલત હી સમાજા. કોઈ કારણ સિવાય સમાજ ભેગો ન થાય તો સમાજને બધાને નમ્ર વિનંતી, બાપ આપણે તો બધા એકદી મહાન થવાના. ઈશ્વર ભજનમાં ઈશ્વરના લોહીમાં તમે જોઈ લો, હૃદય ભગવાનનું બનાવેલું છે. કુદરતે હૃદય બનાવ્યું ને, મારું ને તમારું ઈશ્વરે હૃદય બનાવ્યું ને. પણ સાધુનો બાળક બે જણાને પકડી લે ન મૂકે એવો ભલે મજબૂત હોય, પણ એનું હૃદય અંદરનું કેવું હોય? સરળ શીત અનહિત નહીં કોઈ. સાધુનું હૃદય અંદરથી કોમળ, જેમ કમળના ફૂલની માથે ધૂળ પડે, માથેથી રજ ઉડે ને બાપ તો એ ભીડાઈ જાય, એમ સાધુ ભલે બધાને ફૂગી જાય એવું હોય, પણ એનું અંદરનું હૃદય ઈશ્વરે એવું કર્યું છે. કોમળ અંગ, એનું આખું અંગ એવું કોમળ છે કે એની પાસે કોઈ દુઃખની વાત જો કરવા આવ્યો કે મારે જરાક સંકટ છે તો એ સાધુને કઈ આપી ન કે તો કઈ નહીં, પણ એનું હૃદય તો અંદરથી કંપી જાય. અને એ પણ માર્ગી સંપ્રદાયમાં જ. હું ને તમે માર્ગી બેઠા છીએ. અને ઘણા એમ કે આપણે કોઈક દી કોઈક ભજનમાં મોડું થયું હોય ને તો ભક્તોને ખબર ન પડે એવું બોલે કે ક્યાંક માર્ગીનું મેળમાં જાય નહીં. ઓહો, ત્યાં તો મને એમ થાય કે તળિયે ઘા કર્યો. હું તો બેઠો હોય તો ઝાડવાને તળિયે ઘા કર્યો, કોઈ દી ઉગવા નથી. અને શું ખબર માર્ગી એટલે શું? આપણે ધ્યાન રાખવું. માર્ગીનું કઈ લાલ તો થવું આપણી જાત છે આખી. તેથી ન લાલ થાય તો કેદી થાય? તે ક્યાં માર્ગીને કહ્યું? તું ઓળખે છો માર્ગીને? વામ માર્ગીને ઓળખે છો, મહામાર્ગીને ઓળખે છો, પંથ માર્ગીને ઓળખે છો, બીજ માર્ગીને ઓળખે છો? ક્યાં માર્ગીને કહ્યું? પુષ્ટિ માર્ગીને ઓળખે છો? માર્ગના વતની છે અને એક દી માર્ગે વયા જવાના છે. આવ્યા એને જવાનું છે. આપણે તો બધા બીજ માર્ગી છે, આપણા બાપ દાદાના છે. બાપ આપણે તો બુંદનો પરિવાર છે, નાદનો નહીં. આપણે સંસારીઓ બેઠા છે, આપણી માતાઓ બહેનો દીકરીઓ આપણે એનાથી ઉત્પન્ન થયેલા છે. એટલે આપણે બુંદ પરિવાર છે. આપણી વાહે બારોટના ચોપડા છે. આપણે નાદવાળા નથી કે પરબારો ગમે એને સેલો કરી દઈ, દરબારને સેલો કર્યો કેવી દિશા થાય? એનું લોહી ઘડીકમાં સાધુ ન થાય. સાધુ બને ખરો, ભગવા પહેરે ખરો, કોઈ ઘડીકમાં એનું સાધુ જેવું લોહી ન થાય, એનું જીવન ન થાય. બાપ 3 પેઢી જાય ને આત્માને મહાત્મા બનવું પડે, અને મહાત્મા એ પરમાત્માના પદને પહોંચે તેથી સાધુ થાય. 3 પેઢી આડી છે. પરબારું સાધુ થઈ જાય. ઘણા ક્યાંક કાળા ધોળું એવું કંઈક થઈ ગયું હોય તો સાધુ થઈ જાય. શીતળ ને તડક્યા બહુ પડ્યા હોય તો બાવો થઈ જાય. ને બાવા મજા બહુ નથી મજા આવતી. એ માગીને ખાવું, અડધાને આપણામાં આવડે મસી દેવું, આપણે કરવા દઈએ. યા કોઈ દી મસ્જિદ ની અંદર કોઈક દી લાલ ટેકરીએ જાવ તો ખરા, અજમેરમાં ખબર પડે. બાપ માગીને ખાવું, મંદિરે હું એમ કયો બાપ. એ જગતના ગુરુ થવા લાયક મારા સંતો આવો વિચાર રાખો બાપ. 18 વર્ણના તમે ગુરુ છો દુનિયામાં. કૃષ્ણમ વંદે જગત ગુરુ. કૃષ્ણ આખા જગતનો ગુરુ છે. એમ અમારો બાવલિયાનો નાનો બાળક એ પણ આખા જગતનો ગુરુ છે. પણ ગુરુ થઈને રહેજો, દેવતા થાજો, પણ દેતવા થતા નહીં. આમાં હૃદય ખીલવું જોઈએ કે અમારો બાળક છે, ભલે એને ન આવડે, કાલું ખેલું ભલે બોલે, પણ એને આપણે બિરદાવો, બાકી બીજામાં રહેવાય દો બાપ. રામચંદ્ર ભગવાન કી હનુમાન જય મહારાજ ને
ધ્યાન સ્વામી બાપુની જય, વડવાળા દેવની જય। प्रेम से बोले नमः पार्वती पतये हर हर महादेव। सद्गुरु गुणपति शारदा त्रणेय नमन करवान स्थान चरण ग्रहे सुख आपसे पूरे हृदय ने पार्वती जल जिलन चली नारी नवले वेश अंगनो मेल उतारी ने तेना बनाव्या गुणेश गुरु गणपति शारदा स्वर दीजिए माँ सरस्वती मतिया पूजे मोरी माँ आमाथी भूल्या अक्षर ने माड़ी तू बताव जे माड़ी तारा गुण लगाओ दिवस ने रात जी 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 तारा गुण लगाओ दिवस ने रात नमो गुणेशा नमो हनुमंता नमो गुणेशा में तो नमो कौन बलवंता नमो गणेशा नमो हनुमंता नमो गणेशा मैं तो नमो हनुमंता
ગજાનંદ ને જોઈએ ભાઈ ગરથ સિંદુરા ગજાનંદ ને જોઈએ સંતો ગરથ સિંદુરા ગરથ સિંદુરા એ બજરંગ બલી ને જોઈએ દાદા એ હનુમાનજી ને જોઈએ પેલના ઘડોલા હનુમાનજી મહારાજ ને જોઈએ પેલના ઘડોલા નમો ગુણેશા નમો હનુમંતા ગજાનંદ ને જોઈએ ધોતી ને ટોપી ધોતી ને ટોપી ગજાનંદ ને જોઈએ ભાઈ ધોતી ને ટોપી બજરંગ બલી ને જોઈએ જોઈએ એ બજરંગી રહ્યા એ બજરંગી ને લાલ રે લંગોટા નમો ગુણેશ સામે તો નમો હનુમંતા જય હો ગજાનંદ ને જોઈએ રીતિ સિદ્ધિ દો નારી ગજાનંદ ને જોઈએ દો રીતિ સિદ્ધિ નારી રીતિ સિદ્ધિ નારી બજરંગી ને જોઈએ બજરંગી રહ્યા એ બાલ બ્રહ્મચારી રામ નમો ગુણેશ મે નમો હનુમંતા પણ જાબ દ્રઢ જાબવન નેલો સુગ્રીવ નારયા પણ હજી હજી સુધી હનુમાન આ જીવ તો કાયમ બેઠો જ કાગડા બંને યોધામાં
બલવંતારામ નમો ગુણેશ અમે તો નમતા. હા સોનારી વાહ, આ મારે બચપણનો મિત્ર. મચ્છંદર નો ચેલો સંતો ગોરક્ષ બોલ્યા. મચ્છંદર નો ચેલો સંતો ગોરક્ષ બોલ્યા. એ મારી મમતા ને અવધૂતારા નમો ગુણેશ અમે તો હનુમંતા. બંને યોધામાં બંને યોધામાં કોણ બલવંતા રામ નમો ગુણેશામે તો નમો હનુમંતા. જો કે માનવ દેહ માટે નાઝીર સાહેબે લખ્યું છે, થોડું ગઝલ છે, સાંભળવા લાયક છે. મળો છે દેહ માનવનો તો એને કાળો કેર કરશો. એ મળ્યો છે માનવનો તો એને કાળો કેર કરશો માં. જગતમાં માનવીને તમે ત્રાંબિયાના તેર કરશો માં. આવો રે આ ઉસ્તાદ બહુ થઈ જાય તો થોડું રડી લેજો, એ લડી લેજો પણ જિંદગીમાં. બહુ થઈ જાય તો થોડું રડી લેજો, મળી લેજો ગળેથી. મળી લેજો ગળેથી પણ જિંદગીમાં વેર કરશો માત. મળ્યો છે દેહ માનવનો તો એને કાળો કેર કરશો માત.
આપી શકતા તો અમે સહારો આપી નથી શકતા તો કદી જીવન ઠુકરાવશો માં અમે આપી નથી શકતા અમે આપી નથી શકતા તો જીવનને ઝેર કરજો માં મળ્યો છે દેહ માનવનો તો એને કાળો પેર કરશો માં જગતમાં માનવીને ત્રાંબિયાના પેર કરશો માં જીવો જે શાનથી અપનાવજો ને તમે મૃત્યુને જીવો જે શાનથી અપનાવજો મૃત્યુને તમારી આ દુર્દશાઓને તમારે આ દુર્દશાને જગતમાં જાહેર કરશો માં મળ્યો છે દેહ માનવનો તો એને કાળો પેર કરશો માં જગતમાં માનવીને ત્રાંબિયાના તેર કરશો માં વિનંતી છે તમોને સૂરજ ચાંદ સિતારાને વિનંતી છે તમોને એ સૂરજ ચાંદ સિતારાને અગર આપો તો અંજવાળા અગર આપો તો અંજવાળા જીવનનો માં અંધેર કરશો માં મળ્યો છે દેહ માનવનો તો એને કાળો કેર કરશો માં જગતમાં માનવીને ત્રાંબિયાના તેર કરશો માં
મંજૂર છે અમોને અમારા પાપની કિંતુ સજા મંજૂર છે અમોને અમારા પાપની કિંતુ અમારા કાજ વિશ્વને અમારા કાજ આ વિશ્વને તમે ખંડેર કરશો માં એ મળ્યો છે દેહ માનવનો એને કાળો કેર કરશો માં જગતમાં માનવીને ત્રાંબિયાના કેર કરશો માં મર્યા છીએ અમે જો માનવ ભર હસ્તે વદન નજીર મર્યા છીએ અમે જો માનવ ભર હસ્તે વદન નજીર અમારા મોતની ઉપર અમારા મોતની ઉપર કોઈએ આંસુ બહાવાના અમારા મોતની ઉપર કોઈએ આંસુ બહાવાના મળ્યો છે દેહ માનવનો તો એને કાળો કેર કરશો માં જગતમાં માનવીને ત્રાંબિયાના તેર કરશો માં અંશ હતા ઈ તો હાલા ગયા મરીને દીધા માંગ અંશ હતા ઈ તો હાલા ગયા મરીને દીધા માંગ અભાગી જીવ તો અનેક છે કોટેલા હૃદયના કા પણ કોટેલા હૃદયના કાગ કહો ને સંગ તું ક્યાં જઈને કરી લે વળતીને બીજો ગણ કરી અમે આવા મૃત્યુ લોકમાં જઈને મળીએ આવા નિરખતા નૈના જો મટી જાય મનડા કેરી જોડ મનડા કેરી જોડ આવા સાચા સાચા એ સંતોની માથે વીરા ભક્તિ કેરા મોડ આવા સાચા આવા સાચા આવા સાચા સદગુરુ મહારાજની જય